હર હર મહાદેવ, જય કાશી વિશ્વનાથ। આજે અમે આવી ગયા છીએ ઉત્તર પ્રદેશની અને સમગ્ર ભારતની ધાર્મિક સ્પિરિચ્યુઅલ સેન્ટર જેને કહેવાય છે એવી ધરતી, એવી નગરી એટલે કે વારાણસીમાં। આ વારાણસીને આપણે સૌ કાશી તરીકે પણ ઓળખીએ છીએ અને અહીંના રાજ્યના નામમાં હોય તો બનારસનું નામ તમે સાંભળ્યું હશે, એવા બનારસમાં આપણે આવી ગયા છીએ। અને આજે અમારા દિવસની શરૂઆત અમે ગંગા નદીના કિનારે બોટમાં બેસી, બોટમાં સવારી કરી અને અહીં જે પ્રખ્યાત 64 ઘાટો આવેલા છે એમના અમે દર્શન કરવાના છીએ, નાવમાં બેસીને કરવાના છીએ। અને તમને જણાવી દઈએ કે નાવનું ભાડું 150 થી 200 રૂપિયા હોય છે, તો વધારે આપણે ભાડું ચૂકવવું નહીં। તો ચાલો આપણે આ 64 ઘાટોના દર્શન કરીએ અને બોટની સવારી કરીએ। વિડીયોમાં તમે જે ઘાટને જોઈ રહ્યા છો તે ઘાટ છે મણિકર્ણિકા ઘાટ। આ ઘાટનું કાશીમાં ખૂબ જ મહત્ત્વ છે અને પાર્થિવ દેહોને અહીં અગ્નિ સંસ્કારની વિધિ કરવામાં આવે છે અને કહેવાય છે અહીં જે પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે એમને સ્વયં મહાદેવ લેવા આવે છે, એમના આત્માને પરમ ગતિ અને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે। એવા સુપ્રસિદ્ધ મણિકર્ણિકા ઘાટના આપણે દર્શન કર્યા। આવા જુદા જુદા કેટલાય ઘાટો આ ગંગા નદીના કિનારા પર બનાવવામાં આવ્યા છે, જે પૌરાણિક છે, ઐતિહાસિક છે અને ધાર્મિક પણ છે। જૈન ધર્મને સમર્પિત જૈન ઘાટ પણ આ ગંગા નદીના કિનારા ઉપર બનાવવામાં આવેલો છે। એવી જ રીતે હનુમાન ઘાટ, નિષાદ ઘાટ, મીરા ઘાટ, કર્ણાટક ઘાટ, હરિશ્ચંદ્ર ઘાટ, આવા અનેક ઘાટો આ ગંગા નદીના કિનારા પર બનાવવામાં આવેલા છે અને દરેક ઘાટોની જુદી જુદી ઐતિહાસિક કથાઓ, ધાર્મિક કથાઓ એ આપણા આ કાશીના એક યાત્રાને પરિપૂર્ણ કરે છે અને આપણી યાત્રાને વધારે રોમાંચક બનાવી દે છે। તો જ્યારે તમે કાશીમાં આવો છો અને ગંગા નદી પર નૌકા વિહાર કરવા નીકળો છો ત્યારે આ 64 ઘાટોનું દર્શન કરવાનું ભૂલશો નહીં। મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ કાશીના ગંગાના કિનારા ઉપર આવેલા 64 ઘાટોમાંથી એક ઘાટ એટલે કે માન મંદિર ઘાટ અથવા તો માન મહેલ ઘાટ ઉપર। કહેવાય છે અકબરના 9 રત્નોમાંના એક એટલે કે આમેરના મહારાજા માનસિંહજીના માનમાં આ ઘાટને માન મંદિર નામ આપવામાં આવ્યું છે। ઈસવીસન 1600ની સાલમાં માનસિંહજીએ અહીં એક માન મંદિર કરી અને મહેલ બનાવ્યો હતો, જેમના ઘણા અવશેષો હજી પણ આપણને જોવા મળે છે। ત્યારબાદ 18મી સદીમાં સવાઈ જયસિંહ નામના રાજા દ્વારા અહીં એક વેધશાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેમાં સમ્રાટ યંત્ર અને લઘુ સમ્રાટ યંત્ર આજે પણ સુરક્ષિત રાખવામાં આવ્યું છે। અને કાશીના ગંગા કિનારાના મુખ્ય ઘાટોમાંના 2-5 ઘાટ હોય એ ઘાટોમાં પણ આ માન મંદિર ઘાટનો સમાવેશ થાય છે। અહીં તેમનો ઇતિહાસ પણ આપણને આપવામાં આવ્યો છે, તો ચાલો અમારી સાથે આગળ જોડાયેલા રહેજો। ત્રિપુર ભૈરવી ઘાટ ઉપર આપણે પહોંચી ગયા છીએ, જેમ તમે દૃશ્યમાં જોઈ રહ્યા છો। મિત્રો, આ ત્રિપુર ભૈરવી ઘાટ ઉપર જે રાધે કૃષ્ણ અને મહાદેવના જે ચિત્રોને રંગવામાં આવ્યા છે એ દરેક યાત્રાળુઓનું ધ્યાન કેન્દ્રિત કરે છે। અહીં હજારોની સંખ્યામાં યાત્રીઓ અત્યારે અમને જોવા મળે છે। અને કાશીમાં એક વસ્તુ અમે બીજી નોટિસ કરી કે વિદેશી યાત્રીઓ, યુરોપિયન યાત્રીઓ ખૂબ જ આવે છે અને આપણા સનાતન ધર્મથી ખરેખર વિદેશી યાત્રીઓ ખૂબ જ પ્રભાવિત થયા હોય એવું આજે આ દ્રશ્ય સર્જાયું છે। ફાઇનલી આપણે આવી ગયા છીએ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા માટે। આપ જોઈ શકો છો ભક્તોની વિશાળ ભીડ, અહીં એક લાઇનમાં વિશાળ ભીડને આપ જોઈ શકો છો। અને મિત્રો, આ કાશી વિશ્વનાથ મહાદેવનું જે મંદિર છે લલિતા ઘાટની તદ્દન બાજુમાં
એક તરફ છે મણિકર્ણિકા ઘાટ અને એક તરફ છે લલિતા ઘાટ. એમની બંને ઘાટોની વચ્ચે મધ્યમાં આ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રવેશ દ્વાર આવેલો છે અને અહીંથી ભક્તોની લાંબી ભીડ અત્યારે દર્શન કરવા માટે અંદર જઈ રહી છે. સાથે સાથે અમે આપને એ પણ જણાવી દઈએ કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથના સંયુક્ત પ્રયાસોથી કાશી વિશ્વનાથ કોરિડોર અહીં બનાવવામાં આવ્યો છે અને કોરિડોર બન્યા પછી ખૂબ જ સુવિધાઓ વધારવામાં આવી છે. મંદિર પ્રાંગણનો ખૂબ જ વિકાસ થયો છે અને ભાવિક ભક્તો બમણી સંખ્યામાં આજે દર્શનનો લાભ લઈ શકે છે, સુવિધાઓને લાભ લઈ શકે છે. તો ચાલો આપણે પણ હવે જઈ રહ્યા છીએ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા માટે. મહાદેવની નગરીમાં આવી ગયા છીએ. અમારી સાથે જોડાયેલા રહેજો. હર હર મહાદેવ, હર હર ગંગે. મહાદેવ હર, જય કાશી વિશ્વનાથ મહાદેવ. આજે અમે કાશીમાં હતા અને અમે જ્યારે લાઇનમાં જઈ રહ્યા હતા દર્શન કરવા માટે ત્યારે ખૂબ જ ભીડ હતી, પણ લગભગ 2 થી 3 કલાક અમે ભીડમાં ઊભા રહ્યા. ત્યારબાદ મહાદેવના દર્શન અમે કરી ચૂક્યા છીએ. ખરેખર કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા એ આપણા જીવનનો એક લાહવો છે અને કહેવાય છે એ મંદિરને જ્યારે આપણે સ્પર્શ કરીએ ત્યારે આપણા તમામ પાપો છે એને મહાદેવ ધોઈ નાખતા હોય છે. અને આ શિવલિંગનું એટલું મહાત્મ્ય છે કે આ શિવલિંગના દર્શન માત્રથી 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનું આપણને પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. અંદર મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રિક આઇટમ અલાઉડ નહોતી એટલે અમે ઘણા બધા શૂટ્સ બહારથી લઈ રહ્યા છીએ. અને અહલ્યાબાઈ હોલકરથી લઈ અને શંકરાચાર્ય, આપણા આદિગુરુ શંકરાચાર્ય ભગવાનજીના જેમના પણ યોગદાનો હતા એમના પણ સ્મારકો અહીં બહાર મૂકવામાં આવ્યા છે. આપણે સૌ આજે કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કર્યા. અમારી સાથે જોડાયેલા રહેજો આ વારાણસીની યાત્રામાં. હર હર મહાદેવ, હર હર ગંગા. જ્યારે તમે કાશી અને વારાણસીની યાત્રા કરવા માટે આવો છો અને ખાસ કરીને ગંગાના 64 ઘાટોની તમે યાત્રા કરી રહ્યા હો છો, ત્યારે જો તમને રહેવા માટે રૂમ મળતા નથી અથવા તો તમારે નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા તમે ગોતી રહ્યા છો, તો અહીં ગંગા ઘાટમાં જ નગર નિગમ વારાણસી દ્વારા રેન બસેરા કરી અને એક નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અંદર આપ જોઈ શકો છો. આપનું રજિસ્ટ્રેશન કરાવી અને આપ અહીં રાત્રિ રોકાણ પણ કરી શકો છો, આરામ કરી શકો છો. અહીં સૂવાની માટે તમને ગાડલા, ગોદડા, ઓશિકા અને એક ખાટલા જેવો, એક બેડ જેવી પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તો જ્યારે તમે અહીં આવો છો કાશી, ત્યારે તમે અહીં રોકાણ કરી શકો છો નિઃશુલ્કમાં. सिमरन करना है। जैसे राम नाम का सिमरन करते समय क्या होता है, हमें दुष्टों से मुक्ति होती है, शुभों की प्राप्ति होती है। તો હવે સમય થઈ ગયો છે કાશીના, વારાણસીના આ ગંગા નદીના પવિત્ર તટ ઉપર કરવામાં આવતી ગંગા નદીની, માતા ગંગાની પવિત્ર આરતીને નિહાળવાનો, એમના દર્શન કરવાનો. તો અમારી સાથે આ વિડીયોમાં તમે પણ ઘરે બેઠા માં ગંગાની આ ભવ્ય અને દિવ્ય આરતીના દર્શન કરજો. વિડીયોને અંત સુધી જોતા રહેજો. હર હર ગંગે, હર હર મહાદેવ. गणाधिपतये नमः। संकल्पः स्वदक्षिणहस्ते एकनाथ स्वामी सखा हमारे, एकनाथ स्वामी सखा हमारे, हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरि मुरारे, हे नाथ नारायण वासुदेव. જ્યારે આ ગંગા માતાની પવિત્ર આરતી થઈ રહી હોય છે ત્યારે માતા ગંગાનું નીર, એ નદીનું પાણી સ્થિર થઈ જાય છે. સાથે સાથે સમય પણ સ્થિર થઈ જાય છે
આપણું મન પણ સ્થિર થઈ જાય છે. ચાલે છે તો માત્ર ને માત્ર આત્મા અને પરમાત્માની વાતો, આત્મા અને પરમાત્મા સુધી પહોંચવાની વાતો. तप तीर तीर सुमिरत रघुवंश वीर, तुलसी तप तीर तीर सुमिरत रघुवंश आता। शरण पड़े जो तेरी, शरण पड़े जो तेरी, सोनर तर जाता। ओम जय गंगे माता। માતા ગંગાની પવિત્ર આરતીને પૂર્ણ કરી, એમના દર્શન કરી અને ઘાટ પર જ્યારે અમે વિહાર કરવા માટે નીકળ્યા હતા ત્યારે આવા દ્રશ્યો અને વિદેશી લોકો પણ સંગીતમાં મગ્ન થયેલા જોવા મળ્યા આપણા સંતોની સાથે, અને અમે ઘાટ પર સંગીતને ખૂબ માણ્યું. તો આપ પણ માણો.